ચાલો મિત્રો, જય માતાજી બધાને. તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. અને આજે આપણા મસ્ત મજાનું રેસીપી બનાવવાની છે, જેનું નામ છે કઢી પકોડા. સામાન્ય રીતે લોકો કઢી તો ખાતા હોય છે, પણ કઢી સાથે પકોડા તમે બહુ ઓછા લોકો ખાતા હોય છે. તો આજે ટેસ્ટી અને મજેદાર એવા કઢી પકોડા બનાવીશું. તો દહીંને આપણે લઈ લીધું છે, તેમાં હળદર અને ચણાનો લોટ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. તમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવી દેજો. નવા મિત્રો જરૂર તો વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી લેજો. તો દહીંની અંદર કઢી બનાવવાની બહુ મીઠી અને મસ્ત મજાની બને છે. તો એક બાઉલ આપણે લીધું છે, તેને ગરમ કરીશું અને તેમાં આપણે જે બેટર બનાવ્યું છે દહીં અને કઢી માટેનું, તે એડ કરીશું અને ધીમા તાપે ગરમ કરીશું અને સતત હલાવતા રહીશું. તો 2 થી 5 મિનિટ સુધી હલાવવાથી મસ્ત મજાની કઢી પાકી જાય છે. તમે જોઈ શકો તો કલર પણ મસ્ત આવી જાય છે. તો મસ્ત ખાટી અને મીઠી મજેદાર એવી કઢી તૈયાર છે. તો તમારે જો બીજા મસાલા પસંદ હોય, ડુંગળી, મરચાં, ટમેટા, તો એડ કરી શકો છો. નહીંતર આવી પ્લેન મસ્ત મજાની કઢી ખાવાની બહુ જ મજા પડી જાય છે. તો કઢી તૈયાર થઈ ગઈ છે. અહીંયા સારી રીતે 1 થી 2 ઉફાણ આવી ગયા છે અને પાકી ગઈ છે. તો હવે આપણે કઢીને સાઈડમાં કરીશું અને પકોડા બનાવવાની શરૂઆત કરીશું. તો સૌપ્રથમ મેથી અને લીલા ધાણા નાખીશું. ત્યારબાદ સમારેલી ડુંગળી અને સમારેલા લીલા મરચાં એડ કરીશું. ઉપરથી થોડુંક મીઠું અને ધાણા જીરું પાવડર એડ કરીશું. હળદર પણ થોડીક નાખીશું. ત્યારબાદ ચણાનો લોટ નાખીશું અને ખાવાના સોડા મિક્સ કરીશું. સારી રીતે મિક્સ કરતા જઈશું અને પાણી એડ કરતા જઈશું. બરાબર બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી એને હલાવીશું. થોડું થોડું પાણી નાખતું. બેટર બહુ ખાટું નહીં, બહુ કઠણ નહીં, એવું મસ્ત મજાનું બેટર બનાવીશું. બેટર બની જાય એટલે આપણે એને સાઈડમાં રાખીશું 2 થી 3 મિનિટ સુધી, જેથી કરીને એમાં લમ્સ ઉભરાયો હોય, ગંઠાયો હોય તો સારી રીતે ઓલા થઈ જાય. તો પકોડા આપણે જેટલી ક્વોન્ટિટીમાં તમારે બનાવવો હોય એ પ્રમાણે બેટર બનાવી શકો છો. તો મસ્ત મજાના ટેસ્ટી પકોડા તૈયાર થઈ જાય છે, તમે જોઈ શકો છો. તો બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને સાઈડમાં રાખી દીધું અને તળવાની તૈયારી કરીશું. તો એક પેનની અંદર, કઢાઈની અંદર આપણે તેલ નાખીશું. તેલ ગરમ થઈ જાય એટલે નાના નાના આપણે પકોડા બનાવીશું, તેમાં એડ કરીશું. તો વિડીયો તમને ગમે તો વધુ લોકોને શેર કરજો અને એક વખત કઢી પકોડા આવી રીતે બનાવજો તો બહુ જ મજા આવશે ખાવાની, ટેસ્ટી અને લાજવાબ લાગશે. તો શિયાળાની સિઝન હોય, ચોમાસાની સિઝન હોય, તો આવા બ્રેડ કઢી પકોડા ખાવાની બહુ જ મજા આવે છે. એક સાઈડ પાકી જાય એટલે ઉથલાવીને બીજી સાઈડ આપણે એને પકવીશું. સારી રીતે બંને સાઈડ પાકી જાય એટલે આપણે એને અલગ બાઉલમાં કાઢી લઈશું. તો તૈયાર છે મસ્ત મજાના પકોડા, ક્રિસ્પી અને પોચારો જેવા. તો હવે આપણે વઘારની તૈયારી કરીશું. તો જે કઢાઈની અંદર આપણે તેલ નાખીશું, રાઈ અને જીરું નાખીશું. ત્યારબાદ હિંગ અને સૂકા મરચાં અને તામપત્ર નાખીશું. ત્યારબાદ લાલ મરચું નાખીને સારી રીતે વઘાર કરીશું અને તેમાં પકોડા એડ કરીશું. વઘાર થઈ જાય એટલે પકોડા નાખ્યા બાદ આપણે જે કઢી તૈયાર કરી છે તે નાખીશું અને 2 મિનિટ સુધી પકવા દઈશું. ત્યારબાદ આપણે ઉતારી લઈશું. તો મસ્ત મજાના રેડી કઢી પકોડા તૈયાર છે. જોઈને જેવું થાય કે મસ્ત મજાના બની ગયા છે, ખાવાની મન થશે. તમે પણ જરૂરથી બનાવજો. ટેસ્ટી અને લાજવાબ એવા કઢી પકોડા. તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. કઢી પકોડા આપણે કઢી મસ્ત મજાની થઈ ગઈ છે. હવે આપણે ઉતારી લઈશું અને સર્વિંગ કરીશું. તો રેડી છે મસ્ત મજાના પકોડા. થેન્ક યુ, આભાર. વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવી દેજો અને તમે જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમે તો વધુ લોકોને શેર કરજો. તમે કેવી રીતે કઢી પકોડા બનાવશો એ રેસીપી કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી કરીને આપણે બીજી વખત બનાવીશું. તો તૈયાર છે મસ્ત મજાના